નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટીની તારીખ જાહેર। એલઆરડીની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે। તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ વિભાગમાં સંવત હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટી તારીખ જાહેર કરી છે। પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ અને પીએસઆઈની કુલ 13,591 જગ્યા માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આગામી 21 જાન્યુઆરી 2026ના રોજ સેન્ટરો પર દોડ અને શારીરિક કસોટીની વિધિવત પ્રારંભ થશે। ગુજરાત પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા આ મેગા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએસઆઈ અને એલઆરડીની કેડરનો સમાવેશ થાય છે। આ ભરતી પ્રક્રિયા માટે રાજ્યભરમાં લાખો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાં છેલ્લા ઘણા સમયથી મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે। શારીરિક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા અંગેની વિગત ટૂંક સમયમાં જાહેર કરાશે, તેમ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો રાજ્યના વિવિધ સેન્ટરો પર દોડ અને શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે। તો જે ઉમેદવારોએ અહીં ફોર્મ ભર્યા છે તેમણે અહીં નોંધ લેવાની જરૂર છે। ધન્યવાદ, આભાર।